નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવાની છે 2026ના વર્ષની અંદર હવે સરકારે જે ટેકાના ભાવ ચોમાસુ ઋતુની અંદર જે સૌદ પાક મુખ્યત્વે આપણા ભારત દેશની અંદર વવાય છે એના ટેકાના ભાવ ટૂંક સમયની અંદર જાહેર કરી દીધા છે. નવી નોટિફિકેશન આવા નવા વિડીયો મળતા રહે. અને દોસ્તો, માહિતી સારી લાગતી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવાનું એટલે કે શેર કરવાનું નહીં ભૂલતા. અને જો તમને માહિતીમાં મજા આવી હોય તો કોમેન્ટમાં લખી દેજો કે તમે આ વર્ષે કયા પાકનું વાવેતર કરવાના છો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે 2026ના વર્ષની અંદર હવે લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો તો મગફળીનું વાવેતર આપણે ના પેડી તો શરૂ કરી દીધી છે. એ એના મન મુજબ, એના વિસ્તાર મુજબ, એની પરિસ્થિતિ મુજબ એને કર્યું છે, એમાં આપણને કોઈ વાંધો નથી. પણ દોસ્તો, ખાસ કરીને આ વર્ષે કયો પાક વાવવો જોઈએ એની ખાસ વાત કરીએ તો ભાવની જાહેરાત થઈ ગઈ છે. હવે ડિસિઝન આપણે લેવાનું છે કે આપણી જમીનમાં આપણે શેનું વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને જોઈએ તો આપણી જમીનના આધારે, આપણી આસપાસના વાતાવરણના આધારે, આપણી પાસે સુવિધા અને સવલતના આધારે આપણે પાકનું વાવેતર કરવું જોઈએ. જે કોઈ ખેડૂત મિત્રોને પાણીની સારી એવી વ્યવસ્થા શિયાળુ સિઝન ને ઉનાળુ સિઝન હોય તો એને એ મુજબના પાકનું વાવેતર કરવાનું હોય. જે ખેડૂત મિત્રો પાસે પાણીની વ્યવસ્થા અપૂરતી હોય તો એને એ પ્રમાણે પાકનું વાવેતર કરવાનું છે. એટલે આયોજન કરતા પહેલા તમારે થોડીક આ વિડીયોની અંદર નજર કરવી ખૂબ જરૂરી છે. દોસ્તો, ખાસ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ઓઢવની અંદર હોય મગફળી વાવવી, સોયાબીન વાવવો કે કપાસ વાવવો આ વર્ષની અંદર. તો મારા હિસાબથી આ વિડીયોને પહેલા સમજીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. પછી છેલ્લે હું તમને જણાવું કે તમે શું વાવવું, તમારે મારી ભલામણ શું રહેતી હોય છે. તો મગફળીની અંદર વાત કરીએ તો મગફળીનો સમયગાળો દોસ્તો, મગફળી ખાસ કરીને જોઈએ તો 120 દિવસની અંદર મેક્સિમમ, ટૂંકા ગાળાવાળી 100 દિવસ અને મેક્સિમમ તમે 32 નંબરને લાંબા સમય સુધી ઊભી રાખો તો 130 દિવસ, એટલે ઓલમોસ્ટ 4.5 મહિનાની અંદર મગફળી છે કમ્પ્લીટ થઈ જતી હોય. જ્યારે કપાસની વાત કરીએ દોસ્તો તો કપાસ છે જનરલી 150 દિવસથી લઈ અને 180 દિવસ સુધી, એટલે 5 મહિનાથી 6 મહિના સુધી ઊભો રહેતો હોય. સોયાબીન છે જનરલી 105 દિવસથી લઈને 110 દિવસ સુધીના સમયગાળા સુધી સોયાબીન ઊભા રહેતા હોય. એટલે સમયગાળાની દ્રષ્ટિએ વાત કરીએ તો મગફળી અને સોયાબીન છે એ ટૂંકા સમયમાં પાકે છે, જ્યારે કપાસ છે થોડો લાંબો સમય લઈ લેતો હોય. ચારાની વાત કરીએ તો તમે બધા જાણો છો મગફળી જેટલી મહત્વના ડોડવા છે એટલું જ આપણે, કારણ કે ખેતીની સાથે સાથે તમામ લોકો પશુપાલન કરે છે, બરાબર. એટલે સારો આપણા માટે ખૂબ અગત્યનો છે. મગફળીની અંદર તમને સારો મળી શકે, બરાબર. ખૂબ સારો એવો મગફળીનો પાલો મળે છે. કપાસમાં કોઈ સારો મળતો નથી, સોયાબીનનો કોઈ સારો મળતો નથી જે આપણે આપણા પશુને ખવડાવી શકીએ. એટલે હવે જો તમારે એવું થાય કે મારે મગફળી અથવા મગફળીનું વાવેતર નથી કરવું, સોયાબીન અને કપાસનું વાવેતર કરવું છે, તો એના માટે બેસ્ટ ઓપ્શન તમને સારો મળી રહે એના માટે કાળી જુવાર બજારની અંદર ખૂબ સારું એવું કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત મિત્રોએ વાવ્યું છે. તમે પણ વાવી શકો. તમારે કપાસ વાવવું હોય અથવા સોયાબીન વાવવું હોય, સારાના હેતુથી જો તમે મગફળી વાવવા જતા હોય તો કાળી જુવાર તમારા માટે સૌથી બેસ્ટ છે. એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. બિયારણ લૂઝમાં આવે છે, ક્યાંય પેકિંગમાં આવીને ફસાતા નહીં, નહીતર બજાર ભાવે ઘણા બધા બહુ હાઈ લે છે, પણ આની માહિતી વિશેષ કરીને અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે. દોસ્તો, બીજી સિઝનની વાત કરીએ તો ખાસ કરીને કપાસ વાળાને કોઈને બીજી સિઝન મળતી નથી. સોયાબીન વાળાને બીજી સિઝન લઈ શકાય છે, એટલે કે શિયાળુ સિઝન લઈ શકાય છે, બરાબર. મગફળી વાળાને પણ શિયાળુ સિઝન લઈ શકાય છે. મગફળી કાપ્યા પછી આપણે મગફળી લઈ લીધા પછી ઘઉં, ચણા, ડુંગળી ગમે એનું વાવેતર કરી શકીએ. સોયાબીન પછી ઘઉં, ચણા, ડુંગળી કે કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર, ઘણા જીરુંનું વાવેતર કરતા કરી શકે. હવે કપાસ ઓલરેડી ત્યારે ઝીંડવા માંડ કરીને આવ્યા હોય ને એને કાઢી નાખીએ તો આપણને મળે હું, એટલે કપાસ આપણા 5 મહિના 6 મહિના સુધીનો સમય લઈ લે છે. ઉત્પાદનની વાત કરીએ મિત્રો તો મગફળીનું સરેરાશ ઉત્પાદન આપણે જે આંકડા ખેડૂતો પાસેથી અખતરાના મેળવીએ છીએ, અમારા જે વિસ્તારની વાત કરું છું એની, બાકી તો 8 મણે મળે છે, 40 મણે મળે છે, બરાબર. 8 5 40 5 ગણું ઉત્પાદન મળે છે, નથી મળતું એવું નથી. પણ સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો 25 થી 30 મણ મગફળી છે આપણા અખતરાના આધારે જે આના ઉત્પાદન મળેલા છે તો 1 વીઘે થાય છે. કપાસની વાત કરીએ તો કપાસ અત્યારે મિત્રો
માત્ર ને માત્ર 12 થી 15 મણ સુધી માંડ કરીને થાય છે, બરાબર. તો કપાસનો ટેકાનો ભાવ 100 રૂપિયા 150 રૂપિયા વધારે છે, પણ ઉત્પાદન આના કરતા મતલબ અડધું થઈ જાય તો 150 આપણને બહુ મોંઘા પડી જતા હોય છે. અને સોયાબીનની વાત કરીએ તો સોયાબીન છે એ 18 મણથી લઈ અને 22 થી 25 મણ સુધીની રેન્જ, એટલે આપણે ગણીએ તો 18 થી 23 મણની રેન્જની અંદર આપણને સોયાબીનનું ઉત્પાદન આપણા વિસ્તારની અંદર, આપણા અખતરાવની અંદર મળેલું છે. એટલે બરાબર, તો સોયાબીનનો પણ ટેકાનો ભાવ મગફળી કરતા ઘણો ઓછો છે, પણ કમ્પેરેટિવલી સારો છે. એટલે સોયાબીનનું પણ તમે વાવેતર કરી શકો. ભાવની વાત કરીએ તો ભાવ આપણે આગળ જણાવી દીધા એ પ્રમાણે મગફળીનો ભાવ 1503 રૂપિયા છે, કપાસનો ભાવ છે 1653 રૂપિયા છે અને સોયાબીનનો ભાવ છે 1141 રૂપિયા છે. જીવાતની દ્રષ્ટિએ વાત કરીએ તો દોસ્તો, મગફળીની અંદર જીવાતમાં ખાસ કરીને મુંડા જેને લાગે તો એનો કંટ્રોલ થઈ શકતો નથી, અથવા તો ફૂગ જેને લાગે તો ફૂગ માટે તમે યોગ્ય દવાઓનો ઉપયોગ કરો છો તો તમે એનો કંટ્રોલ કરી શકાય છે, પણ પરિણામ મળી જાય છે. પરંતુ ઘણીવાર એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે મુંડામાં પરિણામ નથી મળતું. એની જગ્યાએ અહીંયા જ્યારે જોઈએ તો કપાસની અંદર ગુલાબી ઈયળ આવે, બરાબર. ગુલાબી ઈયળને પછી તમે ગમે એવી દવા છાંટો, દવામાં ડૂબાડો તો પણ એ ઝીંડવામાંથી ગુલાબી ઈયળ મળતી નથી. એટલે કપાસની અંદર સૌથી મોટો પ્રશ્ન અહીં છે. સોયાબીનની અંદર ખાસ એવો કોઈ રોગ આવતો નથી. ગયા વર્ષે થોડો ડિટેક્ટ થયો હતો, પણ મગફળી અને કપાસ કરતા નહિવત આવે છે. કપાસમાં દવાના ડોઝ સૌથી વધારે મારવા પડે છે, જ્યારે મગફળીની અંદર કમ્પેરેટિવલી ઓછા મારવા પડે છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. જમીનની ફળદ્રુપતા કયો પાક વધારશે, મગફળી, કપાસ કે સોયાબીન? તો મગફળીની અંદર રૂટ નોડ્યુલ્સ આવેલી હોય, એટલે મૂળ ગંડિકા આવેલી હોય છે. એ મૂળ ગંડિકાના કારણે મગફળી છે એ જમીનને ઉપાડતી નથી, એટલે મગફળી ખાસ કરીને તમારા માટે બેનિફિશિયલ થશે. કપાસ ઊંડા મૂળવાળો છે અને કપાસ જમીનને ઉપાડે છે, જ્યારે સોયાબીન ખેડૂતોના અભિપ્રાય મુજબ પણ સોયાબીન વાળા ખેતરની અંદર ઉત્પાદન ઓછું આવવાની સંભાવના ઘણીવાર રહેતી હોય છે. મજૂરી ખર્ચની દ્રષ્ટિએ વાત કરીએ દોસ્તો, તો મજૂરી ખર્ચ એ મગફળીની અંદર કાપણી અવસ્થાએ બહુ મોંઘી થતી હોય છે. નિંદામણ તો બધાની અંદર કરવું પડતું હોય, પણ કાપણી અવસ્થાએ જ્યારે મગફળી છે એ મોંઘી પડતી હોય છે, પણ એનો બજાર ભાવ સારો મળે અને પાલાનો પણ બજાર ભાવ સારો મળે, એટલા માટે થઈને મગફળી કમ્પેરેટિવલી છે અન્ય પાકોની સાપેક્ષમાં, કપાસની સાપેક્ષની વાત કરીએ તો સસ્તી પડે. કપાસની વીણી જ્યારે છેલ્લી વીણાવીએ ત્યારે જે મજૂર આવે છે એ મજૂર અડધો ભાગ, એટલે કે એને પણ પોહાતું ન હોય, ત્યારે 600 રૂપિયા પ્રતિ મણ ખેડૂત પાસેથી માંગતા હોય છે. એટલે બહુ હેવી મજૂરી કપાસની અંદર લાગતી હોય. અને સોયાબીનની અંદર તમે ઊંચી ગુણવત્તાવાળા સોયાબીન વાવ્યા હોય, બરાબર, તો તમારા સોયાબીનને મશીન દ્વારા હાર્વેસ્ટ કરી શકાય. એટલે મજૂરીની દ્રષ્ટિએ સોયાબીન સૌથી સસ્તું છે. તમારે મજૂરનો ક્રાઇસિસ હોય, ખેતરમાં પાણી ભરાતા હોય, આવી પરિસ્થિતિ હોય તો સોયાબીન છે એ તમારા માટે બેસ્ટ ઓપ્શન રહે. તમારા માટે જો જમીન સારી હોય, ઉત્પાદન લેવાની ક્ષમતા તમારી પાસે પણ વ્યવસ્થિત હોય, સાધનો વ્યવસ્થિત હોય અને મજૂર સમયે જો ભેગા કરી શકો એમ હોય તો મગફળીનું જ વાવેતર કરવું જોઈએ. ખર્ચની વાત કરીએ તો મિત્રો, કપાસમાં સૌથી વધારે ખર્ચ આવે છે, સોયાબીનમાં સૌથી ઓછો ખર્ચ આવે છે આ ત્રણમાંથી, અને મગફળીની અંદર એવરેજ ખર્ચ આવે છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે હવે કયો પાક વાવવો જોઈએ. તો મારી તમને પર્સનલ ભલામણ છે કે મગફળીનું વાવેતર કરવું જોઈએ, કારણ કે ખર્ચ છે મીડિયમ છે, રોગ જીવાત પણ મીડિયમ છે અને ઉત્પાદન સારું આવે છે. બજાર ભાવ સોયાબીન કરતા ઘણો સારો છે. ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન પણ મગફળીનું સારું છે, એટલા માટે મગફળીનું વાવેતર કરવું જોઈએ. કઈ વેરાયટીનું વાવેતર કરવું, કઈ રીતના કરવું ની આગળના વિડીયોની અંદર ક્યારેક આપણે પાછા જોશું, પણ આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આટલું કહીને વિરમું છું. જય હિન્દ.